નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક સુંદર અને અદ્ભુત ફૂલો આપતો આકર્ષક દેખાવવાળા છોડ વિશે માહિતી મેળવીશું। આપણને જે વિડીયોમાં સુંદર અને રમણીય ફૂલો દેખાઈ રહ્યા છે તે ફૂલોનું નામ છે ગ્લેડરિયા પુલશેલા। ગુજરાતીમાં તેને ભારતીય ધાબળો પણ કહેવામાં આવે છે। આ અદ્ભુત છોડ એનું વાવેતર કેવી રીતે કરવું, તેનું બિયારણ કેવી રીતે કલેક્ટ કરવું અને કઈ સિઝનમાં તે વાવી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપણને આ વિડીયોમાં મળી રહેશે। આ ફૂલ છોડનું વાવેતર મુખ્યત્વે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં કરવામાં આવતું હોય છે। આ ફૂલ છોડ અલગ અલગ કલર ટોનમાં જોવા મળતો હોય છે। આપ જોઈ શકો છો, એકદમ આકર્ષક લાગતા આ ફૂલો ખરેખર બગીચા પ્રેમી લોકો માટે ખૂબ જ અદ્ભુત આનંદ આપે તેવા ફૂલો, કીટકોને આકર્ષતા ફૂલો અને અલગ અલગ કલર ટોનમાં મળતા ફૂલો અને જથ્થો પણ ખૂબ જ આવતો હોય છે। તો દરેક બગીચા પ્રેમી મિત્રોએ મારું તો માનવું છે કે આ છોડને ઉછેરવો જ જોઈએ। આ ફૂલોનું વાવેતર મુખ્યત્વે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનાની અંદર ધરુ રૂપે કરવાનું હોય છે। આ ફૂલો જ્યારે એની પૂર્ણ અવસ્થામાં આવી જાય ત્યારે આપ જોઈ શકો છો એ રીતે આવા દડા થઈ જતા હોય છે અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે આ રીતે દેખાતા હોય છે। એ સૂકેલા ફૂલોને આપણે કલેક્ટ કરી અને એનું બિયારણ આ રીતે આપ જોઈ શકો છો, આ રીતે એનું બિયારણ આવતું હોય છે અને એને આપણે આ રીતે હથેળીમાં મસળી અને એ બિયારણને છૂટું પાડી આપ જોઈ શકો છો આ રીતના એના બીજ થતા હોય છે। આ બીજને આપણે જમીનમાં અથવા કુંડામાં સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનાની અંદર વાવી દઈએ એટલે સરસ મજાના ધરુ તૈયાર થઈ જાય છે। અને આ મુખ્યત્વે આ ફૂલોની વાત કરીએ તો અઢળક ફૂલો એક જ છોડ ઉપર આપ જોઈ શકો છો વિડીયોમાં કે એટલા બધા અને અલગ અલગ કલર ટોન મળી રહે છે કે આપણને આનંદ થઈ જાય એટલા બધા ફૂલો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે। આપને વાત કરું તો આ ફૂલો લગભગ 6 થી 7 મહિના સુધી સતત આવતા જ રહે છે। આપ જોઈ શકો છો કે કેટલા બધા કલર ટોન અમારી પાસે ઉપલબ્ધ છે। અહીંયા આ પણ એકદમ આકર્ષક અને સરસ કલર ટોન આપ જોઈ શકો છો, સરસ નજારો છે। ખરેખર જેને પ્રકૃતિ પ્રેમી મિત્રો છે એમને મારું તો માનવું છે કે આવા સુંદર અને એકદમ કોઈ પણ ખર્ચા વગર ઉછેરી શકાય એવા ફૂલોનું વાવેતર અવશ્ય કરવું જ જોઈએ। તો મિત્રો, આપને અમારો વિડીયો સારો લાગ્યો હોય અને માહિતી રસપ્રદ લાગી હોય અને આવા અન્ય વિડીયો ગાર્ડનને લગતા જોવા માગતા હો તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધારેમાં વધારે મિત્રો સાથે આવી માહિતીને શેર કરજો।